ફી ધ ટ્રી ડ્રાઈવ વડોદરા વિશ્વામિત્રી પદયાત્રા અને દેવસ્ય ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં સ્વચ્છતા અભિયાનમાં 2024નો આરંભ કર્યો। આ પ્રવૃત્તિમાં વડોદરાથી વિભિન્ન લગભગ 30 વોલેન્ટિયર્સ, જેમાં 10 વર્ષથી લઈ 70 વર્ષની વયના સ્ત્રી તથા પુરુષો ભેગા મળીને તિલકવાડાથી પરિક્રમા શરૂ કરી અને સાથે ગાર્બેજ બેગ્સ લઈ પદયાત્રા માર્ગ પરિક્રમા માર્ગ પર રસ્તામાં પડેલી પ્લાસ્ટિકની થેલીઓ, ગુટકા, પડીકા, પેપર પ્લેટ્સ, ગ્લાસ, ચમચી વગેરે ભેગા કરી થેલીમાં મૂક્યા અને પછી ત્યાંના પ્રશાસન અને ગ્રામ પંચાયત સેવાભાવી સંસ્થાઓ દ્વારા મૂકેલા મોટા થેલાઓમાં નાખ્યા। આ પ્રક્રિયામાં ત્યાંના સ્ટોલ ઓનર્સનું જોડે સંવાદમાં બધા ખૂબ જાગૃત અને આ પરિવર્તનનું મહત્વ અને પ્રતિબદ્ધ દેખાયા। પરિક્રમાના પ્રતીકોનો પણ સારો સહયોગ મળ્યો અને જનતામાં પણ જાગૃતિ ફેલાવવામાં સફળ રહ્યા। આ સેવા કાર્યક્રમમાં સ્વયંસેવકો હેન્ડ ગ્લોવ્સ, સેનિટાઈઝર, હેન્ડવોશનો વપરાશ કરી અંગત સ્વચ્છતા પણ સુનિશ્ચિત કરી। આવતા અઠવાડિયાઓમાં શનિ રવિ દિવસો પર આ પ્રવૃત્તિ ફરી કરવાનો નિર્ધાર કર્યો છે અને વડોદરાની સેવાભાવી જનતા એમાં સહભાગી થઈ સહયોગ આપશે એવી અપેક્ષા રાખી છે।